મારી પાછળ જોઈ શકો છો આપ સામાન્ય માણસ નથી, પોલીસ ઇન્સ્પેક્ટર. સામાન્ય ભાષામાં કહીએ તો પીઆઈ, પોલીસની ભાષામાં કહીએ તો પીઆઈ. નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. વાત કરીશું પોલીસ ડિસિપ્લિનની. આમ તો પોલીસ ખાતું એટલે ડિસિપ્લિન ખાતું, પોલીસની વર્દીની માન મર્યાદા હોય છે. તમે ભણીને પોલીસ ઇન્સ્પેક્ટર તો બની ગયા, તો પછી સમાજ માટે, લોકો માટે જીવવું પડે છે. અને આજકાલ તો સોશિયલ મીડિયાનો જમાનો છે. તમે પોલીસ અધિકારી છો, તમને લોકો જુએ છે, તમને નોટ કરે છે. એટલે પોલીસ અધિકારી હોય કે સરકારી અધિકારી, મર્યાદામાં રહેવું પડે છે. પણ આ કેટલાક અધિકારીઓ વર્દીના નશામાં ઘણી વખત માન મર્યાદા ભૂલી જતા હોય છે અને આ ભાન પણ ભૂલી જતા હોય છે. હું દરેક પોલીસ અધિકારી માટે કે સરકારી અધિકારી માટે નથી કહી રહ્યો, પણ આજે આપને જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું તેની વાત કરું છું. 2 દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા સુરતના રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ સોનારા સાહેબનો વિડીયો છે. જુઓ વિડીયો, પછી આગળ. સુરત સિટીના રાંદેર વિસ્તારમાં આવેલા રાંદેર પોલીસ મથકના પીઆઈ સોનારા ઘણા સમયથી રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તૈનાત હતા. ગત થોડાક દિવસો અગાઉ પીઆઈ સોનારાની બદલી રાંદેર પોલીસ મથકેથી અન્ય પોલીસ મથકે થઈ હતી, જે પોલીસ ખાતામાં રૂટીન પ્રોસેસ હોય છે. સોનારાની બદલીના સમાચાર વિસ્તારમાં ફેલાતા ત્યાંના સ્થાનિક લોકો અને સ્થાનિક આગેવાનો તેમને પોલીસ મથકે મળવા આવ્યા અને શુભેચ્છા આપી કે તેમણે તેમની ફરજ દરમિયાન વિસ્તારમાં સારી ફરજ બજાવી અને ડ્રગ્સ માફિયાઓ વિરોધનો એક સારો કાર્યક્રમ પણ રાખ્યો અને તમે સારી સ્પીચ પણ આપી. ત્યાં સુધી ઠીક છે સાહેબ. બીજી એક વાત કરું તો ગુજરાતમાં હાલમાં સૌથી વધુ એમડી ડ્રગ્સ અને તે પણ રાંદેરમાંથી પકડાય છે. અને હું નથી કહી રહ્યો, રોજ સમાચારમાં ન્યૂઝમાં આવે છે અને પોલીસ વિભાગ ડ્રગ્સ પકડે છે તો પ્રેસ નોટ પણ મોકલે છે. આ સરકારી આંકડા છે સાહેબ. જોયું વિડીયો? ઠીક છે સાહેબ, આપની બદલી થઈ ગઈ, હવે આપ રાંદેરથી બીજા પોલીસ સ્ટેશનમાં ફરજ પર આવશો. પણ સાહેબ, હોટલ કે અન્ય જગ્યાએ જઈને આપ અને આપના માણસો જે સેલિબ્રેશન કર્યું, હદ તો ત્યાં થઈ ગઈ કે હિન્દી સોંગ વાગ્યા. આપ અને આપના માણસોએ ડાન્સ કર્યો, પાછું સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ મેસેજ ક્યાંક ને ક્યાંક લોકો સુધી, આમ જનતા સુધી પોલીસ વિભાગનો મેસેજ ગયો ને સાહેબ, એ ખોટો છે. ગુજરાત રાજ્યમાં એક પોલીસ મથક નથી, એક જ પીઆઈ નથી કે જેમની બદલી થઈ છે. મેં પહેલાં કીધું કે આ પોલીસ ખાતામાં આ રૂટીન પ્રોસેસ છે. પીઆઈની બદલી થવી. થોડાક મહિના પહેલાં ખેડાની વાત કરું સાહેબ, ખેડામાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા 3 થી 4 પીએસઆઈ અને પીઆઈ દારૂ પીતા લડ્યા હતા અને દારૂ પીતા એકબીજા સાથે છૂટા હાથની મારામારી કરી હતી, જેનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસ વિભાગે તમામને સસ્પેન્ડ પણ કર્યા હતા. તો એ મેસેજ પોલીસ ખાતા માટે સારું નહોતું. તો પોલીસ ખાતાની એક જ છાપ હોય છે, પણ આવા સેલિબ્રેશનથી પોલીસ ખાતાની છાપ પર સવાલ ઊભો થાય છે. ઘણી શરમજનક બાબત છે. અને હાલ સાહેબ, આશા રાખું છું કે આ ન્યૂઝ જે છે એ પર્સનલ ના લેતા. નમસ્કાર.